હાય ગાઈઝ, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે અમે જઈ રહ્યા છીએ ક્યાં? તો આજે અમે જઈ રહ્યા છીએ શ્રીનાથજીના દર્શન કરવા માટે. તો તમે લોકો પણ ચાલો. તો અહીંયા દર્શન કરવા માટે ઓનલી ફોર રિક્ષામાં જ જવું પડે છે. કાર અવેલેબલ નથી, તો આપણે રિક્ષામાં બેસી અને ત્યાં પહોંચી જઈએ. તો અહીંયા આવી ગયા પછી મસ્ત કૃષ્ણ ભગવાનના નાના નાના રમકડા, કૃષ્ણ ભગવાનની મસ્ત છબીઓ એકદમ યુનિક અને એન્ટિક જોવા મળે છે. તો અમે આગળ આવી ગયા પછી અંદર ફોન અલાઉડ નથી, તો તમે લોકો પણ ફોન લઈને જવાનું ટ્રાય કરો. તો કોઈ સગા સંબંધીઓને બહાર કોકને આપી દો, કેમ કે અહીંયા ચોરી પણ બહુ થાય છે, એટલા માટે ફોન અંદર અલાઉડ જ નથી. તો અમે લોકો એક બાર ફોન મૂકી અને અંદર હોળી રમી દર્શન કરી અને બહાર આવતા રહ્યા. પછી આ બહારનો બ્લોગ તમે જોઈ શકો છો. તો બહાર રિટર્ન આવતા અમને પણ થોડીક શોપિંગ કરવાનું મન થયું, બટ ટાઈમની કમી હોવાના ચક્કરમાં અમે લોકો શોપિંગ ના કરી શક્યા. પણ તમે જાઓ તો ફૂલ ટાઈમ લઈને જાજો અને મસ્તી શોપિંગ કરીને આવજો. તો અમે લોકો પહોંચી ગયા છીએ બનાસા. અહીંયા કહેવામાં આવે છે કે અહીંયા બનાસાનું એક્સિડન્ટ થયું હતું તેની બુલેટ સાથે. તો બુલેટને લઈને પોલીસવાળા જતા રહી, તો પાછી બુલેટ આ સ્થળે આવીને ઊભી રહી. 3-4 વખત એ રીતે થયું. પોલીસવાળાએ એ બુલેટને સાંકળેથી બાંધી રાખી હતી પોલીસ સ્ટેશનમાં, તો પણ રિટર્ન અહીંયા જ આવી ગઈ હતી. ત્યારથી અહીંયા માન્યતા છે, બનાસાને લોકો બહુ માને, ખાસ કરીને મારવાડી લોકોમાં. તેમને દારૂ ચડાવવામાં આવે છે ને ખાસ કરીને વધારે તો દારૂ ચડાવીને લોકો એને પૂજે છે. ને આ છે તેમની બુલેટ. તો અમે પહોંચી ગયા હતી હોટલમાં, બટ રંગ હોટલમાં. અમે લોકો અહીંયા આવીને એટલું આમ ખુશ થઈ ગયા કે અમારા પ્લાનર લોકોએ આવી મસ્ત અમને હોટલ ટ્રીપ પ્લાન કરે છે તે લોકોએ આપી એમ. પછી અમને જે ખબર પડી કે આ હોટલ નથી, બટ શું કરીએ, અમે બ્લોગ તો ઉતારી લીધો હતો. બટ પછી આ હોટલ અમને આપી, પણ આ પણ સારી હતી. આમાં પણ મજા આવી. આમાં રાજાશાહી જેવું લાગ્યું. ઓલી તો હોટલ નોર્મલ જ લાગી, પણ આ પહેલાંનું કોઈ મહેલ તો ના કહી શકો, પણ મહેલ ટાઈપ હતું, એટલે થોડીક આમ રાજાશાહી જેવી ફિલિંગ આવતી હતી અમને લોકોને. પછી અમે લોકો પહોંચી ગયા અમારા રૂમમાં. તો તમે રૂમનો પણ વ્યૂ જોઈ શકો છો. રૂમ પણ નાઇસ હતા,
કમ્ફર્ટેબલ ફૂલ. સર્વિસ પણ આ લોકોની બરાબર જ છે. નાઇસ. તો અમે લોકો ફ્રેશ થઈને નીકળી ગયા હતા બ્લુ સિટી જોવા માટે, બટ નાઇટ થઈ ગઈ હતી એટલી મજા ના આવી. ડેમાં જશો તો વધારે મજા આવશે. બ્લુ સિટી નાઇસ હતી, બહુ મજા આવી એમ તો જોવામાં. ને એમની નાની નાની ગલીઓમાંથી પસાર થઈને અમે લોકો જઈ રહ્યા હતા બ્લુ સિટી જોવા માટે. બ્લુ સિટી જોતા જોતા આવી ગયા હતા અમે નાથ મહેલમાં. બટ આ રેસ્ટોરન્ટમાં એટલું સ્વીટ જમવાનું મળે છે, એટલું નાઇસ, અમને લોકોને એટલી મજા પડી ગઈ છે. તો જો તમે લોકો અહીંયા જાઓ બ્લુ સિટી માટે તો વિજય રેસ્ટોરન્ટમાં જરૂર જાજો અને ત્યાંની એક ફેમસ મીઠાઈ છે તે પણ ખાજો. તો અમારી સાથે તમે પણ ભગવાનના દર્શન ખૂબ સરસ રીતે કરી લો. અહીંયા આવીને મન તૃપ્ત થઈ ગયો, એકદમ એન્જોય કર્યો અમે લોકો. અને અહીંયા બધા લોકો હોળી રમતા હતા, પણ એન્જોય કર્યો. તો અમે લોકો આવી ગયા છે આ બાવડી પાસે. અહીંયા ઘણી ખરી મૂવીના શૂટિંગ પણ થયેલા જ હશે, તમે લોકોએ આ ક્લિપ જોઈ જ હશે ઘણા મૂવીમાં આ દ્રશ્ય. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.